નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આગાહી 3 દિવસ ભારે વરસાદ, યુદ્ધ શરૂ મોટો હોબાળો, 10 દિવસ પાણી બંધ મોટી મુશ્કેલી, સોના ચાંદીના ભાવમાં વધારો, વિદ્યાર્થીઓ માટે ખુશખબર, વાતાવરણમાં પલટો ખેડૂતોને મુશ્કેલી, દીકરીઓ માટે ખુશખબર, ખેડૂતો ધ્યાન આપે મોટા સમાચાર, ગરીબ લોકોને મોટું નુકસાન, ગુજરાતને મોટી ભેટ મળશે, કર્મચારીઓ માટે ખુશખબર, ખેડૂતોની લોન અને દેવા માફ। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદ પડશે તેવું મિત્રો અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના દાહોદ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મિત્રો ભારે પવન અને સાથે ગજવીજ સાથે પડેલા કમોસમી વરસાદથી ગરમીમાંથી રાહત મળી છે। પરંતુ મિત્રો અત્યારે ખેડૂતોની મુશ્કેલી પણ વધી ગઈ છે। મિત્રો અત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે કે જો વરસાદ પડશે તો મિત્રો ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે। તેથી મિત્રો માલપુર, શામળાજી અને મોડાસા સહિતના વિસ્તારોમાં માવઠું પડતા મિત્રો મકાઈ, બાજરી અને ઘાસચારાના પાકને અત્યારે નુકસાન થઈ શકે છે તેવું મિત્રો અત્યારે ખેડૂતોને જણાવવામાં આવ્યું છે અને મિત્રો વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે અને તેથી મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો ચિંતિત બન્યા છે તેવું મિત્રો અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આગામી 3 દિવસ સુધી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો આપણા હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે પણ આ આગાહી વ્યક્ત કરી છે। તેથી મિત્રો ખેડૂત મિત્રો 3 દિવસ સાચવીને રહે, મિત્રો ખેડૂતોને પાક નુકસાન ન થાય તે માટે અત્યારે ખેડૂતો ચેતવણીના ભાગરૂપે પોતાનો પાક સાચવીને રાખે, નહીં તો મિત્રો ભારે નુકસાન થઈ શકે છે તેવું મિત્રો અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધ શરૂ મોટો હોબાળો। તો મિત્રો આજે ફરીથી યુદ્ધ શરૂ થયું છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો કેટલાય સમયથી યુદ્ધ વિરામ હતું પરંતુ મિત્રો આજે ફરીથી ડ્રોન હુમલાથી યુદ્ધ શરૂ થયું છે અને મિત્રો મોટો હોબાળો થઈ ગયો છે અને મિત્રો હવે દેશ પર મોટી મુશ્કેલી પણ આવશે તેવું અત્યારે મિત્રો નિષ્ણાતો જણાવી રહ્યા છે। તો મિત્રો આજે યુક્રેન રશિયા પર અત્યારથી બીજો સૌથી મોટો હવાઈ હુમલો કરવામાં આવ્યો છે અને જેમાં મિત્રો રશિયાએ રાતભરમાં 347 ડ્રોન તોડી પાડવાનો દાવો કર્યો છે અને મિત્રો આ હુમલાને કારણે મોસ્કોના 3 મુખ્ય એરપોર્ટ પર 100 થી વધુ ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે અને મિત્રો અત્યારે રશિયાના 20 થી વધુ વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે અને મિત્રો હુમલાને કારણે વિજય દિવસની ઉજવણી પૂર્વે તણાવ અત્યારે વધ્યો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને મિત્રો રશિયાએ યુદ્ધ વિરામનો પ્રસ્તાવ ફગાવ્યા બાદ યુક્રેને આ જવાબી કાર્યવાહી કરી છે તેવું મિત્રો અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 10 દિવસ પાણી બંધ મોટી મુશ્કેલી। તો મિત્રો ગુજરાતમાં આગામી 10 દિવસ સુધી પાણી પુરવઠો બંધ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો આજે ગુજરાતના અમદાવાદીઓ માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો શહેરમાં આગામી 10 દિવસ માટે પાણીનો કાપ રહેશે તેવું મિત્રો અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો શહેરને પાણી પૂરું પાડતી નર્મદા મુખ્ય કેનાલમાં અત્યારે નુકસાનીને કારણે સમારકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મિત્રો તંત્રના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ, મધ્ય અને ઉત્તર પૂર્વ તેમજ મિત્રો દક્ષિણ ઝોનમાં આગામી 10 દિવસ સુધી પાણીનો પુરવઠો બંધ રહેશે તેવું મિત્રો અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ્સ વિભાગે અત્યારે મિત્રો નાગરિકોને પાણીની કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે પણ વિનંતી કરી છે।
છે, એટલે કે મિત્રો આગામી 10 દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં પાણી પુરવઠો બંધ છે અને મિત્રો મોટા ભાગના વિસ્તારોનો આની અંદર સમાવેશ થાય છે। તો મિત્રો ગભરાવાની જરૂર નથી। મિત્રો સરકારે જે કેનાલનું સમારકામ શરૂ છે તે મિત્રો હાથ ધર્યું છે, તેથી મિત્રો 10 દિવસ સુધી પાણી નહીં આવે તેવું મિત્રો અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો। તો મિત્રો આજે સતત ચોથા દિવસે પણ સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। તો મિત્રો આજે કેટલો વધારો જોવા મળ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ। તો મિત્રો આજે સોના અને ચાંદી બંનેની અંદર ભાવ વધારો જોવા મળ્યો છે। મિત્રો દિલ્હી બુલિયન્સ માર્કેટમાં આજે મિત્રો સોનાના ભાવની અંદર 3000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને તે સાથે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ 1,55,400 રૂપિયા પર પહોંચી ગયો છે, જ્યારે મિત્રો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1,39,510 રૂપિયા છે, જ્યારે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1,52,190 રૂપિયા છે। અને મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદી 2,65,100 રૂપિયાની આસપાસ અત્યારે જોવા મળી છે અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ સોના ચાંદીની અંદર ભાવ વધારો જોવા મળશે તેવું મિત્રો અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓ માટે ખુશખબર। મિત્રો આજે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ માટે ખુશખબર સામે આવી છે। તો મિત્રો જો તમે પણ ધોરણ 10 પાસ કરીને ઘરે બેઠા છો તો મિત્રો તમારા માટે ખુશખબર છે। મિત્રો નોકરીની એક તક આવી છે અને મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને 2026 માટે 120 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે અને મિત્રો તેની અંદર ફાયરમેન, જુનિયર ક્લાર્ક, અસિસ્ટન્ટ પ્રોગ્રામર, બાળ રોગ વિજ્ઞાનની તેમજ મિત્રો સ્ત્રી રોગ વિજ્ઞાની જેવી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે અને મિત્રો ઓનલાઈન અરજી 10 મે 2026 થી લઈને 31 મે 2026 સુધી ઓજસની વેબસાઇટ પર થશે અને મિત્રો પસંદગી લેખિત પરીક્ષા અને મિત્રો દસ્તાવેજ ચકાસણીને આધારે કરવામાં આવશે તેવું મિત્રો અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો આની અંદર ફાયરમેન માટે શારીરિક કસોટી પણ લેવામાં આવી શકે છે અને મિત્રો વધુ વિગતો માટે તમે મિત્રો ojsgujarat.government.in પર જઈને વધુ માહિતી મેળવી શકો છો અથવા મિત્રો કોમ્પ્યુટર સેન્ટર પર જઈને પણ તમે આ માહિતી મેળવી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વાતાવરણમાં પલટો, ખેડૂતોને મુશ્કેલી। મિત્રો આજે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે અને મિત્રો આજે ખેડૂતો પર મુશ્કેલી આવી પડી છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને મિત્રો પલટાને કારણે અત્યારે મિત્રો ખેડૂતોની ચિંતા વધી છે। મિત્રો આજે વલસાડમાં ભર ઉનાળામાં અચાનક વાતાવરણ પલટાયું છે અને મિત્રો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ પડ્યો છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ખાસ કરીને ધરમપુર અને કપરાડા તાલુકાના આંતરડિયાળ વિસ્તારમાં ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પસરી છે, પરંતુ મિત્રો લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ મિત્રો અત્યારે ખેડૂતોમાં પણ અત્યારે ચિંતા વધી છે, કારણ કે મિત્રો અત્યારે ખેડૂતો માટે ખેતીની સિઝન કહેવામાં આવે છે અને તેમાં મિત્રો હાલ અત્યારે કેરીના પાક તૈયાર થવાના તબક્કામાં છે અને મિત્રો વરસાદથી ફળની ગુણવત્તા અને મિત્રો ઉત્પાદન પર અસર પડવાની આશંકા અત્યારે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે મિત્રો અત્યારે ખેતીની સિઝન શરૂ છે અને તે વચ્ચે મિત્રો વરસાદની શક્યતા જો પડશે તો મિત્રો ખેડૂતોને ભારે નુકસાન થશે તેવું મિત્રો અત્યારે કહેવામાં આવ્યું છે। તેથી મિત્રો અત્યારે ખેડૂતો ડરી ગયા છે કે અત્યારે અમે પાક પકવેલો છે અને મિત્રો જો વરસાદ કે માવઠું થશે તો મિત્રો પાકની અંદર ભારે નુકસાન થશે તેવું મિત્રો અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દીકરીઓ માટે ખુશખબર। મિત્રો આજે ગુજરાતની તમામ દીકરીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે। મિત્રો જો તમારી પણ દીકરી છે તો મિત્રો તે દીકરીને હવે 1 લાખ રૂપિયા મળવાપાત્ર થાય છે। મિત્રો જે યોજના વિશે વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત સરકાર આ યોજનાને ચલાવે છે અને મિત્રો જો તમારી પણ દીકરી છે તો મિત્રો આ સહાયનો લાભ તમે ઉઠાવી શકો છો। મિત્રો આ યોજના વિશે વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હવે આશીર્વાદ રૂપ યોજના છે અને મિત્રો આ યોજના હેઠળ કુલ 1,10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને મિત્રો આ સહાય 3 તબક્કે મળે છે અને મિત્રો દીકરી ધોરણ 1 માં પ્રવેશી મેળવે ત્યારે મિત્રો તે દીકરીને 4,000 રૂપિયા, ત્યારબાદ મિત્રો દીકરી ધોરણ 9 માં પ્રવેશે ત્યારે મિત્રો દીકરીને 6,000 રૂપિયા અને મિત્રો જ્યારે દીકરી 18 વર્ષની ઉંમર પર પહોંચે ત્યારે મિત્રો દીકરીને 1 લાખ રૂપિયા સરકાર તરફથી મળે છે અને મિત્રો વાર્ષિક 2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોની પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે અને મિત્રો લાભાર્થીએ આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જઈને જન્મના પ્રમાણપત્ર અને મિત્રો આવકના દાખલા સાથે અરજી કરવી પડશે તેવું મિત્રો અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો ધ્યાન આપે મોટા સમાચાર। મિત્રો આજે ગુજરાતના દરેક ખેડૂતો માટે એક ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે અને મિત્રો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ પણ છે અને મિત્રો જે દરેક ખેડૂતોએ જાણવી ખૂબ જ જરૂરી છે અને મિત્રો જો નહીં જાણો તો મિત્રો તમારો 2,000 નો હપ્તો અટકી શકે છે। મિત્રો અત્યારે પીએમ કિસાન યોજનાની અંદર ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો જો તમે 2,000 ના હપ્તાનો લાભ ઉઠાવો છો અને મિત્રો પીએમ કિસાન યોજનાની અંદર તમારું મિત્રો ફાર્મર આઈડી બનેલું નથી તો મિત્રો આવનાર સમયની અંદર તમને મિત્રો સરકાર તરફથી જે 2,000 ના હપ્તાનો લાભ આપવામાં આવે છે તે નહીં મળે। મિત્રો અત્યારે સરકાર ખેડૂતોની ડિજિટલ ઓળખ બનાવી રહી છે અને મિત્રો જો તમારી પાસે આ આઈડી નહીં હોય તો મિત્રો આગામી હપ્તા તમારા અટકી શકે છે તેવું મિત્રો અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો ખેડૂતો રાજ્યના એગ્રીસ્ટેક પોર્ટલ પર જઈને અથવા નજીકના સીએસસી સેન્ટર એટલે કે મિત્રો કોમ્પ્યુટર સેન્ટર પર જઈને તમારા આધાર કાર્ડ સાથે જમીનના પુરાવા આપશો ત્યારે મિત્રો બેંક પાસબુક આપીને તમે મિત્રો ફાર્મર આઈડી બનાવી શકો છો અને મિત્રો દરેક ખેડૂત માટે હવે ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે અને મિત્રો જેની અંદર અમુક ડોક્યુમેન્ટની જરૂર પડશે અને મિત્રો તમે નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર જઈને આની અંદર મિત્રો ફાર્મર આઈડી બનાવી શકો છો અને મિત્રો દરેક ખેડૂતને અત્યારે ફાર્મર આઈડી ફરજિયાત બનાવવું પડશે તેવું મિત્રો અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગરીબ લોકોને મોટું નુકસાન। મિત્રો આજે ગુજરાતના ગરીબ લોકોને મોટું નુકસાન થયું છે તેવા સમાચાર આજે સામે આવ્યા છે। મિત્રો ગુજરાતના રાજકોટમાં રેપિડો કંપનીએ રિક્ષા ચાલકોના પ્રતિ કિલોમીટર ભાડામાં ₹3 નો ઘટાડો કરતા વિરોધ અત્યારે સર્જાયો છે। મિત્રો અગાઉ મળતા ₹15 બદલે મિત્રો હવે ₹12 અપાતા 300 થી વધુ રિક્ષા ચાલકોએ રેલી યોજી અને રોષ વ્યક્ત કર્યો હતો અને મિત્રો રિક્ષા ચાલકોની માંગ છે કે હવે કંપની ફરીથી ₹15 ભાડું ચૂકવે અને જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો મિત્રો આગામી સમયમાં ગુજરાતના રાજકોટમાં રેપિડો સેવા સંપૂર્ણપણે બંધ કરી દેવાની ધમકી અત્યારે મિત્રો રિક્ષા ચાલકોએ આપી છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતને મોટી ભેટ મળશે। તો મિત્રો આગામી સમયમાં પીએમ મોદી ગુજરાત ખાતે પધારવાના છે અને મિત્રો ગુજરાતમાં પીએમ મોદી આવીને ગુજરાતને મિત્રો મોટી ભેટ આપશે તેવું મિત્રો અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો 11 મે ની રોજ મિત્રો પીએમ મોદી ગુજરાતના મહેમાન બનશે। મિત્રો આગામી 11 મે ના રોજ પીએમ મોદી ગુજરાત આવશે। મિત્રો ગુજરાતના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી
મિત્રો સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સામેલ થશે અને ત્યારબાદ મિત્રો વડોદરામાં ₹150 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદાર ધામ 3નું લોકાર્પણ પણ કરશે અને મિત્રો બંગાળમાં ભાજપની ભવ્ય વિજય બાદ મિત્રો પ્રધાનમંત્રી પ્રથમવાર ગુજરાત ખાતે આવી રહ્યા છે તેવું મિત્રો અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કર્મચારીઓ માટે ખુશખબર। મિત્રો આજે ગુજરાતના કર્મચારીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે અને મિત્રો દરેક કર્મચારીઓએ આ સમાચાર ધ્યાનપૂર્વક સાંભળવા જોઈએ। મિત્રો હવે જે લોકો બેંકમાં કામ કરે છે તે કર્મચારીઓ માટે ખુશખબર સામે આવી છે। મિત્રો હવે બેંકમાં કામ કરતા કર્મચારીઓના વેતનમાં મે મહિનાથી એટલે કે મિત્રો જુલાઈ 2026થી વધારો થશે। મિત્રો મોંઘવારી ભથ્થું અત્યારે 25% થી વધારીને 25.70% કરવામાં આવ્યું છે અને મિત્રો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPI ના આધારે મિત્રો 0.70%નો વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો આનાથી કર્મચારીઓ ટેક હોમ સેલેરીમાં વધારો થશે। ઉદાહરણ તરીકે જો કર્મચારીની સેલેરી ₹48,480 છે અને મિત્રો આ સેલેરી વાળા કર્મચારીઓને લગભગ ₹435 અને મિત્રો 80,560 સેલેરી વાળાને ₹719 માસિક વધારો મળશે તેવું મિત્રો અત્યારે કહી શકાય। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોની લોન અને દેવા માફ। મિત્રો આજે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે અને મિત્રો ખેડૂતો ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા કે ખેડૂતોની લોન અને દેવા માફ થશે। તો મિત્રો આજે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે અને મિત્રો સરકાર તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો સરકાર મોટા ઉદ્યોગપતિના દેવા માફ કરે છે તો મિત્રો ગુજરાતના ખેડૂતોએ સરકારનું શું બગાડ્યું છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા નથી અને ત્યારબાદ મિત્રો સરકાર 2005થી વાતો કરતી આવે છે કે ખેડૂતોના દેવા માફ થશે પરંતુ મિત્રો હજી સુધી ખેડૂતોના દેવા માફ થયા નથી। મિત્રો આજે ખેડૂતોના દેવા અને લોનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે અને મિત્રો જે દરેક ખેડૂતોએ સાંભળવા ખૂબ જ જરૂરી છે। તો મિત્રો ચાલો સમાચારની અંદર આપણે જોઈએ તો મિત્રો આજે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર છે અને મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો આ સમાચારને ધ્યાનપૂર્વક સાંભળે। મિત્રો સરકાર ઘણા સમયથી લોનની અંદર રાહત મળે તેવી અત્યારે મિત્રો ખેડૂતોને આશા હતી અને મિત્રો ઘણા સમયથી ખેડૂતો આશા રાખીને પણ બેઠા હતા પરંતુ મિત્રો આખરે ખેડૂતોની જીત થઈ છે અને મિત્રો ખેડૂતોની આશાનો હવે અંત આવ્યો છે તેવું મિત્રો અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો આજે ગુજરાતની સરકારે જણાવ્યું છે કે 2027 સુધી જે ખેડૂતો લોન નથી ભરી શકતા તે ખેડૂત મિત્રોને હવે લોનનું જે વ્યાજ છે તે તમામ વ્યાજ માફ કરવામાં આવશે તેવું મિત્રો અત્યારે ગુજરાતની સરકારે જણાવ્યું છે। મિત્રો અત્યારે તમને જણાવી દઈએ કે સરકાર ઘણા સમયથી લોન માફીની વાતો કરતી આવતી હતી પરંતુ મિત્રો આખરે સરકારે આના પર મોઢું ખોલ્યું છે અને મિત્રો પહેલા પણ સરકારે 2% વ્યાજ માફ કર્યું હતું અને મિત્રો આજે 2027 સુધી જે ખેડૂતો લોન નથી ભરી શકતા તે ખેડૂત મિત્રોને પણ હવે લોનની અંદર વ્યાજ માફ થશે તેવું મિત્રો અત્યારે સરકારે જણાવ્યું છે। તો મિત્રો હવે ખેડૂતોનું વ્યાજ તો માફ થશે અને મિત્રો હવે ખેડૂતો માટે આ સરકારે એક મોટી ભેટ આપી તેમ કહી શકાય અને મિત્રો ત્યારબાદ હવે ખેડૂતો આશા છે કે ખેડૂતોનું દેવું પણ માફ થશે। મિત્રો દેવાને લઈને સરકાર તરફથી કોઈ અપડેટ આપવામાં આવી નથી। મિત્રો વ્યાજ માફ કરવામાં આવ્યું છે પરંતુ મિત્રો હવે લોન માફ થશે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે। મિત્રો દેવા માફીને લઈને કોઈ પણ જાતના સમાચાર સામે આવ્યા નથી। મિત્રો વ્યાજ માફ કરવામાં આવ્યું છે અને મિત્રો આવનાર સમયની અંદર દેવું પણ માફ કરવામાં આવે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે। મિત્રો તમને શું લાગે છે કે આવનાર સમયની અંદર ખેડૂતોનું દેવું માફ થશે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।